નમસ્કાર મિત્રો। નિષ્કલંક મહાદેવ મંદિરનો ઇતિહાસ અને મહિમા ખૂબ જ અનેરો છે। તો ચાલો મિત્રો જાણીએ આજે આપણે નિષ્કલંક મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે, તેના મહિમા વિશે। તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ગુજરાતના ભાવનગર જિલ્લામાં કોળિયા ગામના દરિયા કિનારે અરબ સાગરમાં 3 કિલોમીટર અંદર સ્થિત છે પ્રખ્યાત નિષ્કલંક મહાદેવ મંદિર। આ અનોખું મંદિર દરિયાની વચ્ચે આવેલું હોવાથી તેની સુંદરતા અને પવિત્રતા અનોખી છે। દરિયાની મોજા રોજ ભગવાન શિવના શિવલિંગ પર જળાભિષેક કરે છે, જેની વિશેષતા ખૂબ જ છે। ભક્તો પાણીમાં પગપાળા ચાલીને શિવલિંગના દર્શન કરવા ત્યાં પહોંચે છે। ભરતી વખતે મંદિર પાણીમાં ડૂબી જાય છે અને માત્ર ધ્વજ તથા સ્તંભ જ દેખાય છે। આ મંદિરમાં ભગવાન શિવના 5 સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત છે। પાંચેય શિવલિંગ એક જ વર્ગાકાર ચબૂતરા પર સ્થિત છે અને દરેક શિવલિંગ સામે નંદીની પ્રતિમા જોવા મળે છે। આ ચબૂતરા પર એક નાનું પાણીનું તળાવ છે, જેને પાંડવ તળાવ કહેવામાં આવે છે। શ્રદ્ધાળુઓ અહીં પ્રથમ પોતાના હાથ પગ ધોઈને પછી શિવલિંગની પૂજા અર્ચના કરે છે। આ સ્થાન પાંડવોની મહાભારત યુદ્ધ પછીની પીડા સાથે જોડાયેલું છે। યુદ્ધમાં કૌરવો સહિત અસંખ્ય લોકોનો વધ કર્યા બાદ પાંડવોને મનમાં લાગ્યું કે તેઓ કલંકિત થઈ ગયા છે, તો કલંકથી મુક્તિ મેળવવા માટે તેમણે શ્રી કૃષ્ણની શરણ લીધી। શ્રી કૃષ્ણે પાંડવોને એક કાળી ધજા આપી અને કહ્યું કે જ્યારે તમે પવિત્ર સ્થળે પહોંચશો ત્યારે આ ધ્વજાનો રંગ સફેદ થઈ જશે। પાંડવો ચાલતા ચાલતા ભાવનગરના કોળિયાક દરિયાકાંઠે પહોંચ્યા। અહીં પહોંચતા જ ધ્વજનો રંગ સફેદ થઈ ગયો। પાંડવોએ અહીં સમુદ્રમાં સ્નાન કર્યું અને ભગવાન શિવની પૂજા કરી। ભોળેનાથે શિવજી પ્રગટ થયા અને પાંડવોને આશીર્વાદ આપ્યા। પાંડવોએ વિનંતી કરી કે આ સ્થળે કોઈ નિશાની હોવી જરૂરી છે, જેથી આવતી પેઢીઓ પણ આ પવિત્ર સ્થાને આવીને ભક્તિ કરી શકે। ત્યારે ભગવાન શિવે તેમને કહ્યું કે રેતીથી શિવલિંગ બનાવો। આ સ્થળે તમારો કલંક દૂર થયો એટલે તેનું નામ રહેશે નિષ્કલંક મહાદેવ। એ રીતે પાંડવોએ 5 શિવલિંગ સ્થાપ્યા, જે આજે પણ અવિચળ છે। એવી માન્યતા છે કે પાંડવોએ સ્થાપિત કરેલા મંદિરોમાં આ એકમાત્ર મંદિર છે જે મહાભારત યુદ્ધ બાદ બનાવવામાં આવ્યું હતું।